ખંભાત વિસ્તારમાં શ્રી સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથા આયોજક સાંઈ લીલા ચેરિટેબલ ટ્રસ્ટને વિવિધ જગ્યાએ તારીખ 4 થી 22 જાન્યુઆરી દરમિયાન 100 બેનર વિનામૂલ્યે આપવાનો ઠરાવ 3 જાન્યુઆરીની સ્ટેન્ડિંગ સમિતિએ કર્યો હતો। આ દરખાસ્ત માટે ભલામણ પણ ભાજપના કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કરી હતી। જો કે 16 જાન્યુઆરીએ મળેલી સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં 22 જાન્યુઆરીને બદલે 16 જાન્યુઆરી સુધીની જ સમય મર્યાદા કરવા નિર્ણય કરાયા બાદ મોટો વિવાદ ઊભો થયો છે। આ મામલે ભાજપના કોર્પોરેટર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું કે શહેરની અંદર ભવ્ય શિવ મહાપુરાણનું આયોજન થવા જઈ રહ્યું હતું અને ખૂબ મોટું ધાર્મિક આયોજન હોવાથી મેં કોર્પોરેશનમાં ભલામણ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા ઠરાવ પસાર કરીને 80 જેટલા પોસ્ટર બેનર હોર્ડિંગ્સ લગાડવા માટે મંજૂરી આપી દેવામાં આવી હતી। પરંતુ એકાએક જ કયા કારણોસર ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે અંગે મને કોઈ જાણ કરવામાં આવી નથી। મારી ભલામણ બાદ જ્યારે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય તો સ્વાભાવિક છે કે ઠરાવમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો મને જાણ કરવી જરૂરી હતી, પરંતુ કોઈ કારણસર મને આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી। નક્કી કરેલા સમય પહેલા જ બેનરોને ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે। આ શિવ ભક્તોનું અપમાન છે, મારું પોતાનું અપમાન છે। એકવાર ઠરાવ કરી દીધા બાદ તેમાં આ રીતે ફેરફાર કરવો યોગ્ય નથી। આ સમગ્ર મુદ્દે હાઈકમાન્ડને રજૂઆત કરવાનો છું। આ પ્રકારે ધાર્મિક કાર્યક્રમને લઈને રાજકારણ કરતા હોય તેમણે આ ખુલાસો કરવો જોઈએ। હાઈકમાન્ડ મને કહેશે તો હું રાજીનામું પણ આપી દેવા તૈયાર છું। સાઈ સમિતિને સાઈ લીલા ગ્રુપ દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો, એની સાથોસાથ મારો પોતાનો ભલામણ પત્ર એની સાથે લગાવવામાં આવ્યો હતો। આ સંદર્ભે 4 તારીખથી 4 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીનો સ્થાયી સમિતિએ શાહ પબ્લિક સિટીને 80 જેટલા હોર્ડિંગ્સ વિનામૂલ્યે લગાવવા માટે પરમિશન આપી હતી અને એ હોર્ડિંગ્સ અમે લગાવ્યા હતા, પરંતુ ફરી સ્ટેન્ડિંગ કમિટી 15 તારીખે મળી અને આ ઠરાવને રિમૂવ કરી આ ઠરાવને 4 થી 16 સુધી જ રાખવા માટેનો નવો ઠરાવ જે થયો એના કારણે આ વિવાદ થયો। હું એ જ વાત કરવા માંગુ છું, એકચ્યુઅલ આ એક તો ઠરાવ કરવો નહીં હતો અને એ ખાનગી રાહે મને જાણ કરીને ભાઈ આ બેનર ઉતારવા નહીં જોતા હતા, ભાઈ તમે આને 16 થી 22 સુધી આપણે એને પેડ એટલે પૈસા ચૂકવણી કરી દેતે, પરંતુ એમને બારોબાર વગર કહેવા અને ડાયરેક્ટ સીધો ઠરાવ કરી દીધો છે। એ ખૂબ જ વાત નિંદનીય છે। આ નિર્ણય અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ હોવાથી સંસ્થાની રજૂઆતને ધ્યાને લઈને અમે 100 હોર્ડિંગ્સ માટે ઠરાવ કર્યો હતો। જો કે હોર્ડિંગ્સની મોટી સંખ્યા અને લાંબો સમયગાળો હોવાથી લાયસન્સ ફી આપવા મુદ્દે ઓડિટમાં વાંધા ઊભા થવાની સંભાવના ધ્યાને આવતા મુદ્દત ટૂંકાવી છે। જો કે પહેલા ઠરાવ કર્યો હતો ત્યારે જ આ મુદ્દો ઉપસ્થિત ન થયો અને ત્યારબાદ થયો તે મુદ્દે સુરતના રાજકારણમાં અનેક ચર્ચા શરૂ થઈ છે।